માણસને 3 ઠેકાણે મેલ સડે. કેટલા ઠેકાણે? 3 ઠેકાણે. એક તો આ શરીર ઉપરનો મેલ સડે, એમાં ઉનાળાનો વધારો સડે. બીજો મેલ ઓજરીમાં થાય, અને ત્રીજો મેલ છે ત્યાં મનમાં થાય છે. હા, રાધે રાધે ભાઈ હસમુખભાઈ, રાધે રાધે. ત્રીજો મેલ છે મનની અંદર થાય છે. હવે ઉપરનો મેલ છે એ આપણે સારી હાબુની ગોટી લઈને પાણીના આરે બેસી જાય એટલે 10 મિનિટમાં આ ઉપરનો મેલ બધો વિયો જાય. પછી હોજરીમાં મેલ થાય, એનો અઠવાડિયે 10 જમણે કે કદાચ મહિને જુલાબની ગોટી લેવી પડે. જુલાબની એક ગોળી લઈ લ્યો એટલે ઓજરીનો મેલ સાફ થઈ જાય. જય માતાજી, જય માતાજી અશ્વિનભાઈ. લાઈક સાથે અશ્વિનભાઈ બજાણી આપણી સાથે જોડાણા છે. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી જ્યાં મનનો મેલ છે એને ગમે એટલા હાબુ લગાડો, મનનો મેલ નહીં જાય. કદાચ જુલાબની ગમે એટલી ગોળીઓ પીવો પણ મનનો મેલ નહીં જાય. મનનો મેલ જાય ક્યારે? કે કોઈ એવા સમરસ સદગુરુ મળી જાય અને જ્ઞાન રૂપી જો સાબુ લાગી જાય તો આ મનનો મેલ બધો વિયો જાય છે. જય ગુરુ મહારાજ રામજીભાઈ રાઠોડ. જય ગુરુ.